નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય સંસ્કૃતમાં કાવ્ય નંબર 3 સુભાષિતાની એટલે કે સુભાષિતો એ આગળ ભણીશું. પહેલા લેક્ચરની અંદર આપણે પહેલી 3 સુભાષિત ભણી ગયા. હવે ચોથી સુભાષિત આપણે જોઈએ. ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમઃ ક્ષેડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃતઃ. હવે એમના શબ્દાર્થ જોઈએ તો કે યત્ર શબ્દ આગળ લેવાનો છે. યત્ર એટલે કે જ્યાં, ઉદ્યમ એટલે કે ઉદ્યમ પુરુષાર્થ મહેનત, સાહસમ એટલે કે સાહસ, ધૈર્યમ એટલે ધીરજ, એતે એટલે કે આ છ, વર્તનતે છે એટલે કે તત્ર એટલે કે ત્યાં, દેવ દેવઃ એટલે કે નસીબ અથવા તો ભાગ્ય, સહાયકૃત એટલે કે સહાય કરે છે. હવે એનો અન્વય જોઈએ. ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ ચ પરાક્રમઃ એતે તે ષડ યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃતઃ. કવિ કહે છે કે જ્યાં પુરુષાર્થ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 વસ્તુ છે ત્યાં ભાગ્ય પણ મદદ કરે છે, એટલે કે આપણું નસીબ પણ આપણને મદદ કરે છે. ફરી એક વખત એમનો ગુજરાતી ભાવાર્થ જોઈએ તો કે જ્યાં પુરુષાર્થ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 ગુણ જ્યાં છે ત્યાં ભાગ્ય પણ મદદ કરે છે. હવે 5મી સુભાષિત જોઈએ. ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથેઃ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. ઉદ્યમેન હિ સિદ્ધયંતિ, ઉદ્યમેન એટલે કે ઉદ્યમથી એટલે કે કામથી, હિ એટલે કે જ અથવા તો ખરેખર, કાર્યાણી એટલે કે કાર્યો, સિદ્ધ્યંતિ એટલે કે સિદ્ધ થાય છે, મનોરથે હે મનોરથો ઘડવાથી, મનમાં ઈચ્છાઓ કરવાથી, ન એટલે કે નહીં, સુપ્તસ્ય એટલે કે સુતેલા, સિંહસ્ય એટલે કે સિંહના, મુખે એટલે કે મુખમાં, મૃગા એટલે કે પશુઓ, ન પ્રવેશતી એટલે કે પ્રવેશતા નથી. હવે એમનો આપણે અન્વય જોઈએ. ઉદ્યમેન હિ કાર્યાણી સિદ્ધંતિ મનોરથે નઃ મનોરથેહ ન હિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાઃ ન પ્રવિશન્તિ. એટલે કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સુતેલા સિંહના મુખમાં પશુઓ આપમેળે જ પ્રવેશતા નથી. હવે અહીંયા કવિ કહે છે કે આપણે કોઈ પણ મનની ઈચ્છા હોય તો એ કાર્ય કરવાથી સિદ્ધ થાય. હવે આપણે એનું એક સાદું ઉદાહરણ જોઈએ તો કે તમને એમ થાય કે મારે પાણી પીવું છે, તો આપણે ઊભા થઈને એ માટલા પાસે જવું પડે, પાણીનો ગ્લાસ ભરવો પડે અને પાણી પીવું. એવી રીતે આપણે પાણી પીવા મળે. માત્ર મનની ઈચ્છા કરી નાખો કે મારે પાણી પીવું, અહીંયા આવી જાય તો આવી જતું નથી. એમ કોઈ પણ વસ્તુ તમારે પ્રાપ્ત કરવી હોય તો એના માટે તમારે પરિશ્રમ છે, ઉદ્યમ છે એ કરવો પડે છે. એના માટે કઈ ઉદાહરણ દે છે કે જેવી રીતે સુતેલા સિંહમાં મુખમાં પશુઓ છે એ આપમેળે જતા નથી. સિંહને ભૂખ લાગી હોય તો ભલે એ ગમે તેવો જંગલનો રાજા હોય છતાં એને શિકાર કરવા તો જવું પડે અને પશુઓને જાતે જ મારવા પડે અને પછી જેની ભૂખ છે એ શાંત થાય છે. એવી જ રીતે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સુતેલા સિંહના મુખમાં પશુઓ આપમેળે જ પ્રવેશતા નથી. હવે છે દ્રષ્ટિ પુતમ નેસત પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શાસ્ત્રપુતામ વદેત વાણી મનઃપુતમ સમાચરેત. હવે અહીંયા કહે છે કે દ્રષ્ટિપુતમ એટલે કે આંખ વડે જોવાયેલ, આંખથી પવિત્ર, પાદમ એટલે કે પગ અથવા તો ડગલું, નેસ એટલે કે મૂકવું જોઈએ, વસ્ત્રપુતમ એટલે કે વસ્ત્રથી શુદ્ધ કરીને ગાળીને વસ્ત્રથી પવિત્ર થયેલું, જલમ એટલે કે પાણી, પીબેત એટલે કે પીવું જોઈએ, શાસ્ત્રપુતામ એટલે કે શાસ્ત્રથી પવિત્ર, વાણીમ એટલે કે વાણી, વદેત એટલે કે બોલવી જોઈએ, મનઃપુતમ મનથી વિચારતા જે પવિત્ર હોય તે સમાચાર એટલે કે આચરણ કરવું જોઈએ. કવિ છેલ્લી સુભાષિતની અંદર કહે છે કે દ્રષ્ટિપુતમ પાદમ નૈસત વસ્ત્રપુતમ જલમ પીબેત શાસ્ત્રપુતામ વાચમ વદેત ચ મનઃપુતમ સમાચારેત. એ માણસે આંખ વડે જોવાયેલ સારી જગ્યાએ ડગલું મૂકવું જોઈએ, વસ્ત્રથી શુદ્ધ કરીને ગાળીને પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી પવિત્ર એવી વાણી બોલવી જોઈએ અને મનથી વિચારતા જે પવિત્ર જણાય તે આચરણ કરવું જોઈએ.
હવે એનું ભાષાંતર ફરીવાર જોઈએ તો કે માણસે આંખ વડે જોવાયેલ સારી જગ્યાએ ડગલું મૂકવું જોઈએ, વસ્ત્રથી શુદ્ધ કરી ગાળીને પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી પવિત્ર એ વાણી બોલવી જોઈએ અને મનથી વિચારતા જે પવિત્ર જણાય તે આચરણ કરવું જોઈએ. હવે આપણે 6 સુભાષિતનું એક વખત ગુજરાતી ભાષાંતર જોઈએ તો કે પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞામ વિદ્યતે. એટલે કે પૃથ્વી પર 3 રત્નો છે, પાણી, અનાજ અને સુભાષિત. પરંતુ મૂર્ખ મનુષ્યો હીરા માણેક જેવા પથ્થરના ટુકડાઓને રત્નના નામે ઓળખાવે છે. અયમ નિજ પરો વેતી ગણના લઘુ ચેતચામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. આ મારું કે આ પારકું આવી ગણતરી સંકુચિત મનવાળા કરે છે. ઉદાર ચરિત્રવાળા માટે તો પૃથ્વી જ પરિવાર રૂપ હોય છે. હવે ત્રીજી સુભાષિતની અંદર કહે છે કે નમંતી ફલીનો વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા શુષ્ક વૃક્ષાચ મૂર્ખાચ ન નમંતી કદાચન. એટલે કે ફળવાળા વૃક્ષ નમે છે અને ગુણવાળા મનુષ્યો નમે છે, પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખાઓ ક્યારેય નમતા નથી. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ શેડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. એટલે કે જ્યાં પુરુષાર્થ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 છે ત્યાં ભાગ્ય પણ મદદ કરે છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. એટલે કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સુતેલા સિંહના મુખમાં પશુઓ આપમેળે જ પ્રવેશતા નથી. દ્રષ્ટિપુતમ પાદમ નેસ્યત વસ્ત્રપુતમ જલમ પીબેત શાસ્ત્રપુતામ વાચમ વદેત ચ મનઃપુતમ સમાચરેત. માણસે આંખ વડે જોવાયેલ સારી જગ્યાએ ડગલું મૂકવું જોઈએ, વસ્ત્રથી શુદ્ધ કરીને ગાળીને પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી પવિત્ર એવી વાણી બોલવી જોઈએ અને મનથી વિચારતા જે પવિત્ર જણાય તે આચરણ કરવું જોઈએ. તમારે 6 સુભાષિતનું ગુજરાતી ભાષાંતર એક વખત કરવાનું છે રફ નોટમાં અને ટિપ્પણ લખવાના છે.